ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી સફર પર નીકળવાના છીએ જે તમારા જીવનની દિશા બદલી શકે છે। ઘણા સપનાઓ એવા હોય છે જે યોગ્ય સમયે પૂરા થઈ જાય છે, પરંતુ કેટલાક સપનાઓ માટે આપણે લાંબો સમય રાહ જોવી પડે છે। કદાચ તમે પણ અત્યાર સુધી કોઈ ખાસ તકની અથવા જીવનમાં આવનારા મોટા પરિવર્તનની રાહ જોઈ રહ્યા હશો, તો તમારા માટે એક ખૂબ જ સારા સમાચાર છે, કારણ કે એપ્રિલ 2026નો આ મહિનો તે તમામ પ્રતીક્ષાઓનો અંત લાવવા જઈ રહ્યો છે। આ મહિનો ખાસ કરીને મિથુન રાશિના જાતકો માટે વરદાન સાબિત થવાનો છે। આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ આકાશમાં ગ્રહોની એવી અદ્ભુત ચાલ રચાઈ રહી છે જે તમારા જીવનના 4 મુખ્ય પાસાઓને સંપૂર્ણપણે બદલી નાખશે। વિશ્વાસ રાખજો કે કુદરત જ્યારે આપવા પર આવે છે ત્યારે તે રસ્તાઓ પોતે જ બનાવી દે છે, અને આ મહિને તમારા માટે તે રસ્તાઓ ખુલવા જઈ રહ્યા છે। આ પરિવર્તનની શરૂઆત 2 એપ્રિલથી થવાની છે। અત્યાર સુધી તમે અનુભવ્યું હશે કે તમારા કામમાં અણધાર્યા અવરોધો આવતા હતા અથવા મનમાં એક અજીબ બેચેની રહેતી હતી। આનું મુખ્ય કારણ મંગળ ગ્રહ પર રાહુનો પ્રભાવ હતો, જેને જ્યોતિષની ભાષામાં અંગારક યોગ કહેવાય છે। મંગળ એ આપણી ઉર્જા છે, આપણી શક્તિ છે, અને જ્યારે આ ઉર્જા રાહુની કેદમાં હોય ત્યારે માણસ ગમે તેટલી મહેનત કરે તો પણ તેને યોગ્ય દિશા નથી મળતી। પરંતુ 2 એપ્રિલે મંગળ આ બંધનમાંથી મુક્ત થઈને તમારા 10મા ભાવમાં પ્રવેશ કરશે। આનો અર્થ એ છે કે અત્યાર સુધી જે કામો અટકેલા હતા તેમાં હવે ગતિ આવશે। મંગળ તમારા માટે માત્ર ઉર્જા નથી, પણ તે તમારા લાભના સ્થાનનો સ્વામી પણ છે। જ્યારે લાભનો સ્વામી મુક્ત થાય છે ત્યારે આવકના નવા સ્ત્રોત ઊભા થાય છે। જો તમે અત્યાર સુધી માનસિક તણાવ કે એન્ઝાયટી અનુભવતા હતા, તો હવે તમે અનુભવશો કે તમારા મન પરથી એક મોટો બોજ ઉતરી ગયો છે। તમારી કાર્યક્ષમતા વધશે અને તમે તમારા લક્ષ્ય પર વધુ સારી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકશો। જેમ એક નદીના માર્ગમાં પડેલો મોટો પથ્થર હટી જાય અને પાણી ખળખળ વહેવા લાગે, તેવી જ રીતે તમારા જીવનમાં સફળતાનો પ્રવાહ શરૂ થશે। બીજો મોટો ફેરફાર 12 એપ્રિલના રોજ થવા જઈ રહ્યો છે, અને આ ફેરફાર તમારા કરિયર સાથે જોડાયેલો છે। શનિદેવ, જે હંમેશા તમારા ભાગ્યના માલિક છે અને કરિયરના મુખ્ય કારક ગ્રહ છે, તે અત્યાર સુધી અસ્ત અવસ્થામાં હતા। જ્યારે કોઈ ગ્રહ અસ્ત હોય ત્યારે તેની શક્તિ ઓછી થઈ જાય છે, પરિણામે આપણને આપણી મહેનતનું પૂરેપૂરું ફળ મળતું નથી। કદાચ છેલ્લા કેટલાક સમયથી તમને એવું લાગતું હશે કે ઓફિસમાં કે વ્યવસાયમાં તમે જે ઈચ્છો છો તેવો પ્રતિસાદ મળી રહ્યો નથી, પરંતુ 12 એપ્રિલે શનિદેવનો ઉદય થઈ રહ્યો છે। શનિદેવ તમારા 10મા ભાવમાં ઉદિત થશે, જે સીધી રીતે તમારા કર્મક્ષેત્રને પ્રભાવિત કરશે। આ ઉદયનો અર્થ છે કે હવે તમારા ભાગ્યમાં જે અંધકાર હતો ત્યાં પ્રકાશ ફેલાશે। જે લોકો વિદેશ જવા ઈચ્છે છે અથવા વિદેશી કંપનીઓ સાથે કામ કરવા માંગે છે, તેમના માટે આ સમય સુવર્ણ તક સમાન છે। જો તમે તમારી નોકરીમાં ટ્રાન્સફર અથવા પ્રમોશનની અપેક્ષા રાખી રહ્યા હતા, તો હવે તેના માટે યોગ્ય સંકેતો મળવાના શરૂ થઈ જશે। શનિદેવની દ્રષ્ટિ તમારા જીવનમાં શિસ્ત અને સ્થિરતા લાવશે, જેનાથી તમે લાંબા ગાળાના આર્થિક ફાયદાઓ મેળવી શકશો। આટલું જ નહીં, 14 એપ્રિલના રોજ ગ્રહોના રાજા સૂર્યદેવ પોતે પોતાની રાશિ બદલીને ઉચ્ચના થવા જઈ રહ્યા છે। સૂર્ય જ્યારે ઉચ્ચનો થાય છે ત્યારે તે રાજા જેવી સત્તા અને માન સન્માન આપે છે। સૂર્યદેવ તમારા 3જા ભાવના સ્વામી છે અને તે તમારા લાભ ભાવમાં બિરાજમાન થશે। આ એક અત્યંત શક્તિશાળી સ્થિતિ છે। આનો અર્થ એ છે કે તમારા સામાજિક વર્તુળમાં તમારો દબદબો વધશે। જો તમારું કોઈ કામ સરકારી તંત્રમાં ફસાયેલું હતું અથવા તમારે કોઈ ઉચ્ચ અધિકારીની મદદની જરૂર હતી, તો હવે તે કામો ચપટી વગાડતા પૂરા થશે। સૂર્ય પાસે અસીમ પ્રકાશ છે, અને જ્યારે તે તમારા લાભ ભાવમાં ઉચ્ચનો બને છે ત્યારે તે તમારી મનોકામનાઓને પ્રકાશિત કરે છે। તમે જે ક્ષેત્રમાં કામ કરો છો ત્યાં તમને માન્યતા મળશે, લોકો તમારી સલાહ લેશે અને તમારી પ્રતિષ્ઠામાં વધારો થશે। વર્ષમાં માત્ર એક જ વાર સૂર્ય ઉચ્ચનો થાય છે, અને આ વખતે તે તમારા આર્થિક લાભ અને ઈચ્છાપૂર્તિના સ્થાનને મજબૂત કરી રહ્યો છે, જે મિથુન રાશિ માટે ખરેખર એક દુર્લભ સંયોગ છે। ચોથો અને અંતિમ મહત્વનો ફેરફાર 19 એપ્રિલના રોજ શુક્રદેવ દ્વારા કરવામાં આવશે। શુક્ર એ સુખ સુવિધા, લક્ઝરી અને સંપત્તિનો કારક છે। મિથુન રાશિ માટે શુક્ર અત્યંત શુભ ગ્રહ માનવામાં આવે છે।
19 એપ્રિલે શુક્ર પોતાની સ્વરાશિમાં પ્રવેશ કરશે. ભલે તે 12મા ભાવમાં જઈ રહ્યો હોય, પરંતુ જ્યારે શુક્ર પોતાની રાશિમાં હોય ત્યારે તે નુકસાન કરવાને બદલે શુભ ફળ આપે છે. અત્યાર સુધી જો તમારા ખર્ચાઓ બિનજરૂરી બાબતોમાં થઈ રહ્યા હતા અને તમને સમજાતું નહોતું કે પૈસા ક્યાં વપરાય છે, તો હવે તેમાં બદલાવ આવશે. હવે તમે તમારા નાણાં એવી જગ્યાએ રોકશો જે તમને ભવિષ્યમાં સુખ અને શાંતિ આપે. આ સમય તમારી જીવનશૈલી સુધારવાનો છે. જો તમને રાત્રે ઊંઘની સમસ્યા હતી અથવા મનમાં સતત અશાંતિ રહેતી હતી, તો શુક્રનું આ ભ્રમણ તમને મધુર નિદ્રા અને માનસિક શાંતિ પ્રદાન કરશે. શુક્રની આ સ્થિતિ તમને આર્થિક રીતે પણ મજબૂત બનાવશે, કારણ કે તે કાલપુરુષ કુંડળીમાં ધન રાશિનો સ્વામી છે. તમારા આ શુભ પ્રભાવને વધુ પ્રબળ બનાવવા માટે એક નાનો અને અસરકારક ઉપાય પણ છે. શુક્રને આકર્ષણ અને સૌંદર્યનો દેવ માનવામાં આવે છે. આ મહિને તમારે તમારા શુક્રને વધુ મજબૂત કરવા માટે સુગંધનો ઉપયોગ કરવો જોઈએ. ઇત્ર અથવા પરફ્યુમ શુક્રની સૌથી પ્રિય વસ્તુ છે. તમે કોઈ દેવીના મંદિરમાં ઇત્રનું દાન કરી શકો છો અથવા તમારા ઘરની કોઈ સ્ત્રીને સુગંધિત વસ્તુ ભેટમાં આપી શકો છો. આમ કરવાથી તમારા જીવનમાં લક્ઝરી અને ધન વૈભવ ખેંચાઈ આવશે. આ મહિનો તમારા માટે માત્ર સમય નથી, પણ એક એવી તક છે જે વર્ષોની રાહ જોયા પછી આવે છે. પોતાની જાત પર વિશ્વાસ રાખો અને આ સકારાત્મક ઉર્જાનો પૂરેપૂરો લાભ લો. અમને આશા છે કે આ માહિતી તમારા જીવનમાં નવી આશા અને ઉત્સાહ લાવશે. જો તમને અમારો આ પ્રયાસ ગમ્યો હોય તો તમારા પ્રતિભાવો ચોક્કસ આપજો. મિત્રો, આ હતી મિથુન રાશિ માટે એપ્રિલ 2026ની ખાસ વિગતો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરવાનું અને તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ધર્મલોક પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો, જેથી આવનારા દરેક આધ્યાત્મિક વિડીયોની માહિતી તમને મળતી રહે. તમારા જીવનમાં હંમેશા સુખ, શાંતિ અને સમૃદ્ધિ જળવાઈ રહે તેવી પ્રાર્થના. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. જય શ્રી રામ.